ગીતાજીની અંદર શ્રી કૃષ્ણ પરમાત્મા એ વાત કરે છે કે હજુ કરોડો લોકો મને પામવાનો પ્રયત્ન કરે છે, અને કોક મને પામે છે. શું વાત કરે છે આ વાતને ખરેખર ખૂબ સમજવા જેવું છે કે કરોડો લોકો મને પામવાનો પ્રયત્ન કરે છે અને કોક મને પામે છે. તો કેટલું એ થઈ ગયું. પણ એ શ્રી કૃષ્ણ પરમાત્મા એક બીજી વાત ખૂબ ઉત્તમ જે બોલ્યા છે એ વાત શું છે કે મારો ભક્ત ક્યારેય નાશ પામતો નથી. એટલા માટે જ્યારે અર્જુન શ્રી કૃષ્ણ પરમાત્માને પૂછે છે કે એ યોગી જ્યારે કોઈ રીતે યોગભ્રષ્ટ થાય છે તો શું એનો નાશ થઈ જાય છે? ત્યારે ભગવાને કહ્યું કે મારા ભક્તનો ક્યારેય નાશ થતો નથી. એટલે કહેવાનો અહીં ભાવાર્થ એવો છે કે જે ભગવાનને રાજી કરવા માટે કર્મ કરવાની જેણે શરૂઆત કરી એ કદાચ એનો દેહની આયુ થઈ ગઈ, કારણ કે કાં તો કોઈક જગ્યાએ એના હિંમતની પૂર્ણાહુતિ થઈ જાય તો કરેલું કર્મ નાશ પામતું નથી. તો જન્મો જન્મ સુધી જે પ્રયત્નો કર્યા છે ને એના સુકૃત જે ભેગા થયા છે ને એમાં આ શ્રીજી મહારાજ આપણને મળ્યા છે. આપણે એટલે ભગવાન સ્વામી વચનામૃતમાં વાત કરી કે આજે તમે સત્સંગમાં બેઠા છો તે કોઈ બીજા સાધુના સત્સંગમાં તમે બેઠા હશો ને એમને કૃપા જે કરી હશે એના ફલશ્રુતિમાં તમે આજે આ સત્સંગમાં બેઠા છો.